સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને નજર ચૂકવીને રોકડા રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરતી રિક્ષા ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી. કાપોદ્રા સર્વેલન્સ ટીમે એક આરોપીને રિક્ષા સાથે ઝડપી પાડી 50,000ની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. મળતી માહિતી મુજબ સીમાડા નાકા વિસ્તારમાં આવેલા અમીદીપ હોન્ડા શોરૂમ પાસેથી એક મુસાફર રિક્ષામાં બેઠા હતા. મુસાફરી દરમિયાન રિક્ષામાં સવાર મુસાફરની નજર ચૂકવીને તેમના ખિસ્સામાંથી 50,000 રોકડા ચોરી લેવામાં આવ્યા. ત્યારબાદ રિક્ષા ચાલકે મુસાફરને કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે ઉતારી દીધા. આ બનાવ અંગે ફરિયાદ મળ્યા બાદ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી. પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ મળેલી બાતમીના આધારે મુઝમ્મિલ અસ્માપ સવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા તેની પાસેથી ચોરીની રકમમાંથી તેના ભાગે આવેલા 20,000 રોકડા મળી આવ્યા. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવપ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.